કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરીશું નાનકડી વાર્તાની જે તમને નિષ્ફળતાથી સફળતા તરફ લઈ જાય. તો ઘણા સમય બાદ દોસ્તો કહેવાય કે વાત કરવાનો છું, તો ખાસ વધુને વધુ આ વિડીયો તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચાડજો અને કહેવાય કે વધુને વધુ વિદ્યાર્થીઓને આ વાર્તાનો લાભ મળે એવો પ્રયત્ન કરજો. અડગ મનનો માનવી સંયમિત હોય છે. અડગ મનનો માનવી સંયમિત હોય છે, વિકટ પરિસ્થિતિમાં પણ નિયમિત હોય છે. અડગ મનનો માનવી સંયમિત હોય છે, વિકટ પરિસ્થિતિમાં પણ નિયમિત હોય છે. તો દોસ્તો આજે મારે વાત કરવાની છે કે આપણા દેશના મહાન ક્રાંતિકારી એવા રામપ્રસાદ બિસ્મિલની. રામપ્રસાદ બિસ્મિલ વિશે દોસ્તો આપ હિસ્ટ્રીમાં તો એમના વિશે આપે અભ્યાસ કર્યો જ હશે, પરંતુ મહત્ત્વની ને અગત્યની વાત એ છે કે ભાઈ જ્યારે એમને ફાંસી આપવાની હતી, શું કર્યું? જ્યારે એમને ફાંસી આપવાની હતી ત્યારે કહેવામાં આવે છે કે એમને ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે એ એમની દૈનિક ક્રિયા એટલે કે નિત્યક્રમ કરી રહ્યા હતા. રોજ પ્રમાણે વ્યાયામ કરી રહ્યા હતા, એટલે કે આપણે આજની ભાષામાં વાત કરીએ તો યોગ કરી રહ્યા હતા. અને યોગ કરી રહ્યા હતા તો પછી કહેવામાં આવે છે કે એક જેલરે એમને પૂછ્યું, શું કર્યું છું દોસ્તો? એક જેલરે એમને પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો? એટલે એમને તરત વાત કરી કે મારી નિત્ય પ્રવૃત્તિ કરી રહ્યો છું અને નિયમિતતા તો હંમેશા જીવનમાં હોવી જ જોઈએ. પણ કે તમને તો કાલે ફાંસી આપવાની છે ને? શું છે? કાલે તો તમને ફાંસી આપવાની છે, તો પણ આજે તમને મૃત્યુનો ડર નથી? એટલે તરત એમને કહેવાય કે જેલરને મસ્ત એવો જવાબ આપ્યો અને જેલરને કહ્યું કે આ મનુષ્ય જીવન છે, નિયમો અને આદર્શોથી બંધાયેલું હોવું જોઈએ. આ મનુષ્ય જીવન કહેવાય કે શરીરમાં શ્વાસ ચાલે ત્યાં સુધી દિનચર્યા અને નિયમ નિષ્ઠામાં અવ્યવસ્થા ન આવવા દેવી જોઈએ. એટલે કે આપણે આપણું કામ, રોજે રોજનું કામ ચોક્કસપણે કરતા રહેવું જોઈએ. હવે આના પરથી આપણને એ જ શીખ મળે છે કે ભલે આગળની પરીક્ષામાં આપણને નિષ્ફળતા મળી, તો હવે આગળની પરીક્ષામાં હું કઈ રીતે સફળતા મેળવી શકું અને મને સફળતા માટે કહેવાય કે કયા કયા પ્રયત્નો કરવાના છે, એ બધા જ સોર્સ શોધીને પાછું મારે એના માટે કામે લાગી જવું જરૂરી છે. અને કામે લાગી જશો ત્યારે જ તમને વારંવાર કોઈ પણ વસ્તુ વાંચશો તો એમાંથી તમને એનો માઇનસ પોઈન્ટ જોવા મળશે. શું છે? એનો માઇનસ પોઈન્ટ જોવા મળશે. અને એટલા જ માટે કહેવામાં આવ્યું છે અડગ મનનો માનવી સંયમિત હોય છે અને વિકટ પરિસ્થિતિમાં પણ નિયમિત હોય છે. એટલે આ જ રીતે તમે કહેવાય કે કોન્સ્ટેબલની પરીક્ષામાં મેથ્સ અને રિઝનિંગ આપ્યું છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હતા કે હું જીકે કરી દઉં તો જીકેનો એ કંઈ માર્ક ના જાય તો બરાબર. પણ એ વસ્તુ દોસ્તો ખાસ શક્ય નથી. એનું કારણ એ છે કે જે ખરેખર મુખ્ય વિષય છે કે મેથ્સ રિઝનિંગ સાથે લડવું પડશે. એના વગર કોઈ છુટકારો છે નહીં. ઓકે, તો ખાસ આવા અવનવા વિડીયો માટે જોતા રહો મારી ચેનલ. અને હા, અત્યારે તમને કહેવાય કે હું ઇન્ડિયા આવ્યો છું એટલે કંઈક ના કંઈક રોજે રોજ એક્ટિવિટી પ્રવૃત્તિ મળતી રહેશે આ વિડીયો લેક્ચરના માધ્યમથી. તો ખાસ દોસ્તો તમને વાત કરું તો કે વિડીયોના માધ્યમથી તમે કહેવાય કે વધુને વધુ આવી વાર્તાઓ તમારા સુધી પહોંચાડવાનો છું. તો વધુને વધુ તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચાડજો. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.